નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા નિવારણના હેતુથી લગાવવામાં આવેલ સેફટી ગ્રીલને હવે ભરૂચની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાની રજૂઆત. ગ્રીલ પર ભૃગુ ઋષિ, નર્મદા નદીનું ધાર્મિક સાંસ્કૃતિક મહત્વ, ભરૂચના ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ઘર જેવા વિષયો આધારિત આર્ટવર્ક કરવાની માંગ. અંકલેશ્વરના ગડખોલની આનંદ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઇસમે મહિલાની હત્યા કરી દેતા ચકચાર. બી ડિવિઝન પોલીસે હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન 2 વીજપોલ ધરાશયી થતા દોડધામ. લોખંડનો વીજપોલ પાર્ક કરેલી એક કાર ઉપર પડતા ચાલકનો બચાવ, કારને નુકસાન. નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા નિવારણના હેતુથી લગાવવામાં આવેલ સેફટી ગ્રીલ પર ભૃગુ ઋષિ, નર્મદા નદીનું ધાર્મિક સાંસ્કૃતિક મહત્વ, ભરૂચના ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારું ઘર જેવા વિષયો આધારિત આર્ટવર્ક કરવાની માંગ ઉઠી છે. નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી સેફટી ગ્રીલ લગાવવાની કામગીરી 12 ઓગસ્ટ 2025ના રોજથી શરૂ કરવામાં આવી હતી. કામગીરીને 1 વર્ષ પૂર્ણ થવાના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ ન બન્યો હોવાનું જણાવાયું છે, જેથી સેફટી ગ્રીલનો મુખ્ય હેતુ સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી માટે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ આરએનબી વિભાગ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દરમિયાન યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને બોલાવી તેમની કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં સેફટી ગ્રીલ વચ્ચે ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આથી બ્રિજની સુંદરતામાં વધારો થવાની સાથે ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. સાથે સ્ટીલની ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ કલર કરવાથી કાટ સામે રક્ષણ મળી ગ્રીલનું આયુષ્ય વધારી શકાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. ભરૂચ ઔદ્યોગિક હબ હોવાથી વિવિધ કલર કંપનીઓના CSR ફંડના સહયોગથી આ કામગીરી પૂર્ણ કરી શકાય તેવું પણ સૂચવાયું છે. હવે આ રજૂઆત અંગે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલી સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી. આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષ સમયગાળા દરમિયાન એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ બન્યો નથી. એટલે કે આ ગ્રીલનો જે હેતુ હતો તે સફળ થયો. આ માટે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો આરએનબી વિભાગ અને વહીવટીતંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે. આ બ્રિજ પર લગાવેલ સેફટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના કલર વેધર રેઝિસ્ટન્ટ દ્વારા ભરૂચનો જિલ્લાનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા ભૃગુ ઋષિનું આધ્યાત્મિક સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો અને મારું ભરૂચ મારું ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક પેઇન્ટિંગ કરવામાં આવે તો આ માત્ર સેફટી ગ્રીલ સુરક્ષાનો હેતુ નહીં, પરંતુ સાથે સાથે ભરૂચનો સંસ્કૃતિક અને ગૌરવ વારસોનું પ્રતિકનું સ્થળ બની જશે. આ માટે આજરોજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાથે સાથે આ સેફટી ગ્રીલ એક સ્ટીલની ગ્રીલ બનેલી છે. આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવે તો તેને કાટથી રક્ષણ મળી શકે છે, જેથી આનો આયુષ્યમાં પણ વધારો થશે. ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી. એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બંધ થઈ ગયા છે. વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી, એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ
જે તાકાત છે, સ્ટ્રેન્થ છે, એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે. અંકલેશ્વરના ગડખોલની આનંદ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમે મહિલાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ કોઈ અજાણ્યા શખ્સે કોઈક સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ પહોંચાડી તેના હત્યા કરી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગડખોલ નજીક આવેલ આનંદ વિહાર સોસાયટી ખાતે મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી કિરણ રામસિંહભાઈ વસાવેની 39 વર્ષીય બહેન રમીલાબેન રામસિંહ વસાવે આનંદ વિહાર સોસાયટીમાં રહેતા હતા. તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ કોઈક અજાણ્યા શખ્સે કોઈક સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે બનાવના સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ હત્યા પાછળનું કારણ અને આરોપીની ઓળખ અંગે પોલીસ દ્વારા વધુમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન 2 વીજ પોલ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. એક વીજ પોલ પાર્ક કરેલ કાર પર પડતા નુકસાન થવા પામ્યું હતું. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં ડીજીવીએસએલની કામગીરી દરમિયાન લોખંડના વીજપોલ ધરાશયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે. પ્રતિમ ચોકડી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ થાંભલા ઉપરથી વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક બાદ એક વીજપોલો ધરાશયી થવાની ઘટના સામે આવી હતી. મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજપોલ પાર્ક કરેલી એક કાર પર પડ્યો હતો. તે સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો, જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. જોકે વીજપોલ કાર ઉપર પડતા કારને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત પ્રતિમ હોટલ પાસે પણ એક લોખંડનો વીજપોલ ધરાશયી થયો હતો. ભરચક વિસ્તારમાં વીજપોલ પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલાં અંગે સવાલો ઉઠી રહ્યા છે. કમલકુમાર બાબુ ઠાકર, વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે. ત્યાં જીબી વાળા કામ કરતા બહાર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો. હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે. તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી. તમારા કારને કેટલું નુકસાન? મારે કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થઈ છે. ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત વાયર તેમનું કામ ચાલતું હતું. ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિમ હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિમ હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે. જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું. ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે એના પાસે. ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે. એના પર જે કામ કરે ઉપર કામના ઉપર હું આગળ જ કામ કરતો હતો. ત્યાં જ પેલા માણસ બી કામ કરતા. સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. વઘરા તાલુકાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વઘરા પોલીસને નવી બોલેરો જીપ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વાગરા ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા તથા વાગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએમ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશ વસી, નિમેશ જાદવ, યોગેશ બોરોલે સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને એસોસિએશનના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. એસોસિએશનના સભ્યો દ્વારા પોલીસ વિભાગને નવી બોલેરો જીપની ચાવી અર્પણ કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિસ્તારના વ્યાપક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ, કાયદો અને વ્યવસ્થાની દેખરેખ તેમજ તાત્કાલિક પોલીસની કામગીરી દરમિયાન આ વાહન મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે આ વાહન વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સંકળાયેલા ઉદ્યોગોના CSR ફંડ હેઠળ પોલીસ વિભાગને આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક અને જાહેર હિતની જવાબદારી નિભાવવાના ભાગરૂપે એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ પહેલને પોલીસ વિભાગના અધિકારીઓએ આવકારી હતી. ભરૂચમાં દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લામાં 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે
વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ખાતે યોજાયો હતો. કેમ્પમાં વિશેષ રૂપે શ્રાવણ માસની ઋતુને ધ્યાનમાં રાખીને તાવ, શરદી અને ખાંસી જેવા ઋતુજન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ સેવાકીય યજ્ઞમાં હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા અને ફાર્માસિસ્ટ કંચનભાઈ પટેલે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી. તેનાથી સૌથી વધુ લોકોએ સ્વાસ્થ્ય લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ અને શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિંડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, સદસ્યો રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, પરશુરામ સંગઠન અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે પરશુરામ સંગઠનને જે 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે. એમાં સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે. અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે. અને આ તબક્કે પરશુરામ સંગઠનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી રીતે આયુર્વેદ શાખા અને પરશુરામ સંગઠન સંયુક્ત ઉપક્રમે જે આ રીતે વારંવાર જે કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે તો એક ખૂબ સારી વસ્તુ છે. જય પરશુરામ. શ્રી પરશુરામ સંગઠન વિવિધ સામાજિક સેવા કાર્યો કરે છે. આજરોજ શ્રાવણ માસના પ્રારંભે પરશુરામ સંગઠન 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ કરે છે. જે નિમિત્તે જિલ્લા આયુર્વેદિક શાખા શ્રી પરશુરામ સંગઠનના ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું નવા ડેરા દત્ત મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ લોકોએ લાભ લઈને કેમ્પનો લાભ લીધો છે. ઝારખંડ જીપીએસસી અને જીએસએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝારખંડમાં પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં એબીવીપીના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે. લાઠીચાર્જમાં કેટલીક વિદ્યાર્થીનીઓ સહિત કાર્યકરો ઘાયલ થયા હોવાના પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં એબીવીપી દ્વારા દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ભરૂચમાં જીઈસી કોલોની સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યકરોએ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલ કથિત પોલીસ દમનનો વિરોધ કર્યો હતો. એબીવીપીની માંગ છે કે જીપીએસસી અને જેએસએસસીની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસ કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવામાં આવ્યો છે. નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી. આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે ઝારખંડ રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફતારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કામગીરી અને શિસ્તની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વાલિયા પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરી, વહીવટી વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષાઓ કરી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરી સાથે વિવિધ વહીવટ તેમજ કાયદાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસપીએ ગુનાઓની તપાસની પ્રક્રિયા, કેસોની પ્રગતિ, પોલીસ રેકોર્ડની જાળવણી અને કાયદો વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંકલેશ્વરના ગીતા ભવન મધુરમ સોસાયટીમાં રહેતા સમજુભાઈ કાનજીભાઈ રફાડિયા ઉંમર વર્ષ 83 નું 13/8/2026 રોજ અવસાન થતા તેમની અંતિમ ઈચ્છાને માન આપીને દેહદાન માટે અર્પણ કરવામાં આવ્યો હતા.
સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાના પાર્થિવ દેહને પરિવારજનો, સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વજનોની હાજરીમાં સંપૂર્ણ માન સન્માન સાથે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, લીમડા, વાઘોડિયા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો. કોલેજના ડીન, એનાટોમી વિભાગના ડોક્ટર સોની, ડોક્ટર કાંતિભાઈ પરમાર તેમજ મેડિકલના વિદ્યાર્થીઓએ પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી સંપૂર્ણ માન સાથે સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાના આ મહાન નિર્ણયને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેહદાન દ્વારા સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાએ મૃત્યુ બાદ પણ મેડિકલ શિક્ષણ, સંશોધન અને ભાવિ ડોક્ટરોના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનો આ સેવાભાવ સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે અને વધુમાં વધુ લોકો દેહદાન તથા અંગદાન જેવા મહાદાન માટે આગળ આવે તેવો સંદેશ આ દુઃખદ પ્રસંગે આપવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર ગૌતમ મહેતાએ જણાવ્યું હતું કે દેહદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે. સમાજમાં દેહદાન અંગે જાગૃતિ વધે અને વધુ લોકો આ પવિત્ર કાર્ય માટે સંકલ્પબદ્ધ બને તે સમયની જરૂરિયાત છે. મૃત્યુ જીવનનો અંત છે, પરંતુ દેહદાન દ્વારા માનવ સેવાની શરૂઆત થાય છે. નેત્રંગના જીન બજારથી 4 રસ્તા વચ્ચે 4 વ્હીલ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ નેત્રંગના જીન બજારથી 4 રસ્તા તરફના માર્ગ પર 4 વ્હીલ ચાલકે વળાંક લેતી વખતે માર્ગ પરથી પૂરપાટ ઝડપે આવી રહેલ મોટરસાયકલ ચાલક કારમાં અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ પર સવાર 18 વર્ષીય સુજલ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. મોટરસાયકલ પર સવાર અન્ય યુવક પણ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં વાહનો વચ્ચે થયેલી ટક્કરનો બનાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બંને વાહનોની ગતિ સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને 18 વર્ષની ઉંમરે સુજલ વસાવાના મૃત્યુથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અંકલેશ્વરના રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તારીખ 13 થી 21 ઓગસ્ટ સુધી આયોજિત શિવ મહાપુરાણ કથા અંતર્ગત પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પવિત્ર તીર્થધામ રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોથીયાત્રા રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજના સાનિધ્યમાં ચૌટાનાકા પાસેથી રાજનગરી સોસાયટી ખાતેથી નીકળી હતી. આ યાત્રામાં શ્રદ્ધાળુઓ અને શિવભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ મહાપુરાણની પોથીને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત પોથી, ભગવાન શિવજીની સુંદર પ્રતિમા તથા ધાર્મિક શણગારથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ યાત્રામાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક જયઘોષ કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ ખાતે તારીખ 13 થી 21 ઓગસ્ટ સુધી રોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર પ્રિયાંશુ મહારાજ અમૃતોય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. जय श्याराम, राधे राधे, हर हर महादेव। सभी भक्तजनों को, सनातन प्रेमियों को आज सूचित किया जाता है कि आज 13 तारीख से लेकर के 21 तारीख तक श्री शिव महापुराण की अद्भुत कथा श्री रामकुंड आश्रम में होने जा रही है। तो सभी भक्तजनों को मुझदास की ओर से, सदगुरुदेव भगवान की ओर से भाव भरा निमंत्रण है। और आज शोभा यात्रा का प्रारंभ हमारे श्री भावेश भाई सोनी जी के घर से निकल रही है। तो आप सभी भक्तजन जो ये शोभा यात्रा जो ठाकुर जी आज हमारे शीश पे पधार करके और आश्रम की ओर प्रस्थान करेंगे, तो पूरी दुनिया को नचाने वाले हमारे महादेव है और हमारे महादेव को शीश पे धारण करने वाले आज हमारे भावेश भी यहाँ है। तो ऐसे सभी भक्तजनों को भाव भरा निमंत्रण, आप जरूर से जरूर पधारें। 13 तारीख से लेकर 21 तारीख तक समय दोपहर 2 बजे से लेकर संध्या के 6 बजे तक कथा का आयोजन रहेगा। सभी धर्म प्रेमी इस कथा में पधार कर जीवन को कृतार्थ करें, आनंद करें। और श्रावण का महीना प्रारंभ हो रहा है, तो इस श्रावण के महीने में शिव महापुराण की अद्भुत कथा श्रवण कर अपने जीवन को धन्य बनाएं। जय श्री राम, राधे राधे, हर हर महादेव। जय श्री राम, जय महादेव। આજે શ્રાવણ માસ અતિ પવિત્ર માસ અને આજથી રામકુંડ તીર્થ ઉપર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આજે પહેલા દિવસે પોથી યાત્રા ભીખાજી સોની ના ઘરેથી પ્રસ્થાન કરીને રામકુંડ તીર્થ ઉપર પહોંચશે અને અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ બહેનોને મારું જાહેર અને ભાવભર્યું આમંત્રણ છે કે આપ સર્વે કથા સાંભળવા આવો 2 થી 6 અને તમે તમારું જીવન ધન્ય બનાવો અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરો
એવી અભ્યર્થના. જય સિયારામ, હર હર મહાદેવ. આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ ઢાઢર નદીના પાણીના પ્રવાહ વચ્ચે વર્ષોથી સર્જાતી એક મોટી સમસ્યાનો આ વખતે અંત આવ્યો હોવાનું જોવા મળ્યું છે. પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ દર ચોમાસે ઢાઢર નદીના પાણીથી ભરાઈ જતા બંધ થઈ જતો હતો, જેના કારણે ત્રણેય ગામોના લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી જતો હતો. દૈનિક અવરજવર તથા જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને કાંકરિયા ગામ નજીક આવેલી ITI કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ માર્ગ જીવનદોરી સમાન હતો. વરસાદી વિસ્તારમાં રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા ન હતા, જેના કારણે તેમના અભ્યાસ ઉપર પણ અસર પડતી હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈને આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય DK સ્વામી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. તેના પરિણામે આશરે 4 કરોડના ખર્ચે આ માર્ગ પર મજબૂત બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. આ ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી છતાં માર્ગ પર પાણી ભરાયા નહીં અને વાહન વ્યવહાર યથાવત રહ્યો હતો. વર્ષોથી ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરતા પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામોના રહેવાસીઓએ બ્રિજની ઉપયોગિતા અનુભવી ધારાસભ્યની આ પહેલને આવકારી હતી. ITIના વિદ્યાર્થીઓએ પણ હવે વરસાદી દિવસોમાં નિરાતે કોલેજ જઈ શકતા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજ માત્ર એક વિકાસ કામ નહીં, પરંતુ હજારો ગ્રામજનો માટે સુરક્ષિત અને સરળ અવરજવરનું માધ્યમ બની રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ માર્ગ ખુલ્લો રહેતા આ વિકાસ કામની વાસ્તવિકતા ઉપયોગી સાબિત થઈ છે અને ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. હું પુરસા ગામથી આવું છું અને આ રોડ પેઢીઓનો સવાલ હતો કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે કમસે કમ થોડોક વરસાદ પડે તો 15 થી 20 દિવસ આ રોડ બંધ થઈ જાય છે, જેના કારણે બાળકો ભણવા જતા હોય, કોઈ સ્કૂલ, કોલેજ, નોકરીવાળા જતા હોય, તેમને અવર જવરની અંદર ખૂબ તકલીફ થાય છે. અને કેટલી વખત રજૂઆતો કરી આની પહેલાં પણ રોડની મંજૂરી આવતી નથી. પણ આપણા લોકલાડીના ધારાસભ્ય એવા DK સ્વામીજીએ અમને આ રજૂઆત કરી અને એમને મંજૂરી આપી અને આ રોડ લગભગ 8 થી 10 ફૂટ ઊંચો કર્યો, જેથી હવે પાણી ભરાતું નથી અને ચોમાસામાં પણ આ રસ્તો બંધ થતો નથી. જ્યાં આ રસ્તો કાયમ ચાલુ થઈ ગયો છે હવે, જેથી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પુરસા, કાંકરિયા અને ખોડિયાલનગર અને મેલડીનગર માટે ખૂબ મહત્ત્વનો સાબિત થયો છે અને ખૂબ જ આ રોડનું જે વર્ષોથી પ્રશ્ન હતો તે વર્ષોના પ્રશ્નોના હલ થઈ ગયો છે. બહુ સારો બન્યો છે રોડ અને બધા આખી પાછલી લોકોના મુસીબત હતી જે વર્ષોથી તે હલ થઈ છે આ રોડ બનવાથી. અને DK સ્વામીએ જે અમારી વાત અમે દર્શાવેલી તે અમારા માટે શુભકામના રીતે અમને ફાળવી છે, એટલે અમે મોટામાં મોટું ધન્યવાદ DK સ્વામીને આપીએ છીએ. વાલિયાની બહુમાળી બિલ્ડિંગ પાસે બેકાબુ કાર માર્ગની બાજુમાં ઉતરી પડતા દોડધામ મચી જવા પામી હતી. વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામમાં રહેતો સતીશ સોમાભાઈ વસાવા પોતાની કાર લઈને વાલિયા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નેત્રંગ વાલિયા માર્ગ ઉપર બહુમાળી બિલ્ડિંગ પાસે ચાલકનું સ્ટીરિંગ પરનો કાબુ નહીં રહેતા કાર માર્ગની બાજુમાં આવેલી કાંસમાં ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારને નુકસાન થયું હતું. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાતા બુટલેગર સતીશ વસાવાએ ઇકો કાર બોલાવી અકસ્માતગ્રસ્ત કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસ આવે તે પહેલા સગેવગે કરી લીધો હોવાની ચર્ચા લોકમુખે વહેતી થઈ છે. આમોદ તાલુકામાં આજે 13 ઓગસ્ટ 2026ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ આમોદની ચામડિયા હાઈસ્કૂલના મેદાન ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રા તિલક મેદાન, આંબેડકર સર્કલ, મામલતદાર કચેરી તેમજ જંબુસર આમોદ હાઈવે સહિતના માર્ગો પરથી પસાર થઈ ફરી ચામડિયા હાઈસ્કૂલના મેદાન ખાતે પહોંચી હતી. આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય DK સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ ડાયમા, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર R દેસાઈ, મામલતદાર ડોક્ટર મથુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી NM લાડુમોર, પોલીસ ઇન્સ્પેક્ટર RB કરમટિયા સહિત તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા વહીવટીતંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગો આપણું ગૌરવ છે અને દેશભક્તિની ભાવનાને જન જન સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાએ આમોદમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આખા ભારત દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે આજે આમોદ ખાતે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને ખૂબ સારા એવા વાતાવરણમાં દેશભક્તિના રંગમાં દેશભક્તિના ગીત ગાતા ગાતા તમામ વર્ગના લોકો જોડાયા. સમરસતાનો એક સંદેશો આ વિસ્તારની અંદર ખૂબ સારી રીતે પસર્યો છે, જે
ભારતના વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે કે 2047માં જ્યારે આપણે 100 વર્ષ ઉજવીશું ત્યારે આપણે વિકસિત ભારતમાં આપણે સ્થાન પ્રાપ્ત કરીએ અને એના જે સ્વપ્નદ્રષ્ટા છે ને એમને જે સપનું જોયું છે એ સપનું આજે સાકાર થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અંકલેશ્વરના સેંગપુર પ્રાથમિક શાળામાં 320 વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા અને કલા મંદિર જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. તરસાડી કોસંબા અને કલા મંદિર જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે સેંગપુર પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત શાળાના આશરે 320 જેટલા વિદ્યાર્થીઓને 2 જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી યોજાયેલ આ સેવાકીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી યુનિફોર્મની કીટ અર્પણ કરવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો કલા મંદિર જ્વેલર્સના સરહદ શાહ, સેંગપુર ગામના તાલુકા પંચાયતના સભ્ય સેજલજી વાસિયા, સરપંચ રશ્મિકા વસાવા, રોટરી પ્રેસિડેન્ટ રઘુવીરસિંહ ઠાકોરે શિક્ષણ સાથે સામાજિક સેવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા તથા કલા મંદિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલિયા વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને ભાજપના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થી અને ગ્રામજનો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ વાલિયા વહીવટીતંત્ર અને ભાજપ દ્વારા એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, ભાજપના આગેવાનો તેમજ શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા. તિરંગા યાત્રા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતેથી નીકળી ગામના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વર્ગસ્થ અલકાબેન એસ વૈદના પ્રાથમિક શાળા અને આર.કે. વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વર્ગસ્થ અલકાબેન એસ વૈદ્ય પ્રાથમિક શાળા અને આર.કે. વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને ટ્રેક સૂટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કે.એમ. ચોકસી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંટવા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય પ્રવીણસિંહ સોલંકી, સોમેશ્વર મહાદેવજી મંદિરના પૂજારી મોતીગર ગોસ્વામીજી, મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતીભાઈ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્રસિંહ કઠવાડિયા, આર.કે. વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ અને શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કેસરીમલ શાહના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ સાથે જરૂરી સામગ્રી પૂરી પાડવાના આ સેવાભાવી પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી નસવાડી મંડળ દ્વારા એક ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા દરમિયાન સમગ્ર નસવાડી નગર ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારાઓથી દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પદયાત્રા માત્ર એક રાજકીય આયોજન ન બની રહેતા સમગ્ર તાલુકાના લોક ઉત્સવમાં ફેરવાઈ ગયું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને દેશપ્રેમ વ્યક્ત કરવા તાલુકાના તમામ વિભાગો એક સાથે જોવા મળ્યા હતા. સરકારી તંત્ર અને પ્રશાસનિક અધિકારીઓ, નસવાડી તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નસવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ.એમ. ઝાલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ અને પ્રશાસનિક કર્મચારીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી પદયાત્રામાં જોડાયા હતા. શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ શ્રીમતી એસ.બી. સોલંકી વિદ્યા મંદિર, આદર્શ નિવાસી શાળા તથા આઈટીઆઈના આચાર્યો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના નાના મોટા વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહે રેલીમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ ભવ્ય તિરંગા પદયાત્રાની શરૂઆત નસવાડી સ્થિત પવિત્ર બાપા સીતારામ મંદિર ખાતેથી પૂજા અર્ચના અને દેશભક્તિના નારાઓ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આ રેલી નસવાડીના મુખ્ય માર્ગો, બજારો, ચોકમાંથી પસાર થઈ હતી. માર્ગમાં સ્થાનિક વેપારીઓ અને નગરજનોમાં ખૂબ સારો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ યાત્રા નસવાડી એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે પહોંચી હતી, જ્યાં એક સભાના રૂપમાં ફેરવાઈને પદયાત્રાનું સફળ સમાપન થયું હતું. આજના આયોજનને નસવાડી તાલુકામાં એકતા, દેશપ્રેમ અને ભાઈચારાનો અદ્ભુત સંદેશ આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા નિવારણના હેતુથી લગાવવામાં આવેલ સેફટી ગ્રીલને હવે ભરૂચની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાની રજૂઆત. ગ્રીલ પર ભૃગુ ઋષિ, નર્મદા નદીનું ધાર્મિક સાંસ્કૃતિક મહત્વ, ભરૂચના ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ઘર જેવા વિષયો આધારિત આર્ટવર્ક કરવાની માંગ. અંકલેશ્વરના ગડખોલની આનંદ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમે મહિલાની હત્યા કરી દેતા ચકચાર. બી ડિવિઝન પોલીસે હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન 2 વીજપોલ ધરાશયી થતા દોડધામ. લોખંડનો વીજપોલ પાર્ક કરેલી એક કાર ઉપર પડતા ચાલકનો બચાવ, કારને નુકસાન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.